આદિપુરમાં ગંદકીનું સામ્રાજ્ય વધતા જાગૃત નાગરિક દ્વારા સફાઈ કરાવવા અપીલ કરાઈ કે નગરપાલિકા જ્યારે અવાજ નથી સાંભળતી એટલે મારે મા ન્યૂઝ દ્વારા આ મેસેજ મોકલી અને નગરપાલિકાને અમુક અરજીઓ કર્યા છતાં પણ આજ સુધી એણે કોઈ જાતની જવાબદારી કે કોઈ જાતનો કોઈ પણ એ લોકો ધ્યાન આપતા નથી. આ એનાથી અગાઉ મેં મોકલેલી જે ફોટાઓ અને અરજી કલેક્ટર સાહેબ સુધી તોય પણ એનો જવાબ આવ્યો નથી. હવે એનાથી અગાઉ ટેન્કર પાણીનું ભરે છે કે સાફ કરે છે ત્યાં તમે જોશો આંખલાઓ છે, જીબીની ત્યાં ડીપી છે, એની અંદર પાણીના ગટરની ટાંકી છે, એ હોનારત કે ગટરની ટાંકી ઉપર જે સફાઈ કરશે એ લોકો એ બધાને નજર દોરવા માટે મેં વારે અરજી કરી. હવે કચરો સામે દેખાય છે છતાં અરજી બીજા મહિનાની છે છતાંય ધ્યાન નથી આપતા. હવે આ બાજુ સાઈડમાં જોશો પાછળો બાવરિયા ઉગેલા તોય પણ આજ સુધી ધ્યાન નથી. હવે સામેના ઝૂંપડા જે છે ને ત્યાં થાંભલા કણે કચરો પડ્યો છે, આ બાજુ સાઈડમાં કચરો પડ્યો છે. હવે આ થાંભલાના સામે સીસી કેમેરાનો પણ ત્યાં છે, સીસી કેમેરા ચાલુ છે છતાં સીસી કેમેરાની અંદર પણ હવે એ લોકોને ડોર ટુ ડોર આવતી હોય તો આવા કચરા ક્યાંથી થાય? પછી સફાઈવાળા કે બોરીવાળા આવતા હોય એ કે સફાઈ કરવા બે બહેનો છે, અહીંયા બે બહેનો હોય તો પછી અહીંયા સફાઈ કેમ આવા ઢગલા પડ્યા છે? તો ટેન્ડર ભરાય છે તો કચરા કે સફાઈ માટે છે, એને એ મતલબ નથી કે અહીંયા કોણ ફેંકે છે શું છે. એને દંડ ભરવું હોય તો કેમેરા છે એની અંદર જોઈ ચહેરો અને દંડ વસૂલ બી કરી શકે છે. તો વારંવાર અરજી કર્યા છતાં કોઈ જાતનું એ લોકો ધ્યાન આપતા નથી. કલેક્ટર સાહેબને રજૂઆત કરી ધ્યાન આપતા નથી. ત્યાંના સ્થાનિક લોકો તો એમ જ કહેશે કે આ તો બોલને અરજી કરશે, આપણે શું, આપણે આપણું કરતો રહેવાનું ભલે છે. તો કચરો લેબર કેમ્પ ત્યાંથી આવતું હોય તો લેબર કેમ્પના માણસો ત્યાં મૂકે, વોર્ડનના બધાના કચરા અહીંયા મૂકે. તો એ લોકોને વિચાર આવવું જોઈએ કે આટલું બધું ડોર ટુ ડોર કે સફાઈવાળાને કરતા હોય અને પછી બી એ લોકો ધ્યાન ન આપતા હોય તો મારે અરજી કર્યા છતાંય ધ્યાન નથી આપતા. નથી નગરસેવકો કાંઈ ધ્યાન આપતા, નથી ચીફ ઓફિસર તરફથી કોઈ એ લોકો ઉપર કાર્યવાહી થતી કે એના ઉપર બદલી થતી કે એના ઉપર મેમો આપતા કે એવું કોઈ કાર્યવાહી નથી કરતા. તદુપરાંત નગરસેવકો 4 જણા ત્યાંના છે એને બી કોઈ જાતનું નથી, ખાલી ઇલેક્શન આવશે ત્યારે એ લોકો આવે છે. તો આ મા ન્યૂઝને મારી નમ્ર વિનંતી કે આ રજૂઆતો ઉપર સુધી કરે જેનાથી નગરપાલિકાની કાંઈ કે આંખો ખુલે ને કોઈની અરજીને ધ્યાન આપે. મહેરબાની કરી ધ્યાન આપો. કોઈને ડોર ટુ ડોર ને સફાઈવાળા ખાલી ટેન્ડર ભરાય રાખે શું છે એ રામ જાણે. એના માટે ન્યૂઝને મારે નમ્ર વિનંતી કે મારા સમાચાર તમારા મારફતે પહોંચ્યા. આભાર.